હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ફંક્શન્સ વિશે ચર્ચા કરશું. તો ફંક્શન્સનો જે ટોપિક છે એ ધોરણ 10ની અંદર ટોટલ 9 માર્ક્સમાં પૂછાય છે. ફંક્શન્સનું જે વેઇટેજ છે એ ટોટલ છે 9 માર્ક. તો 9 માર્ક છે કેવી રીતે પૂછાય છે? તો 3 રીતે પૂછાય છે. એમાં પહેલું જે છે બરાબર, મેચ ધ ફંક્શન્સ, બરાબર, એ વિથ બી, એના 3 માર્ક છે. બરાબર, એટલે એની અંદર શું હશે, જોડકા જોડો ટાઈપ હશે તમારે કે મેચ ધ ફંક્શન્સ એ વિથ બી, એની સાથે બી જોડકા જોડવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે 3 માર્કમાં. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ. બીજી જે મેથડ છે પૂછવાની, કમ્પ્લીટ ધ ડાયલોગ ટાઈપ પૂછાય છે અને એનું વેટેજ પણ છે 3 માર્કનું. બરાબર. ત્યાર પછી ત્રીજું જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમારે એક શબ્દ આપ્યો હોય તમને અને કૌંસમાં ફંક્શનનું નામ આપ્યું હોય, એની મદદથી તમારે વાક્યને પૂરું કરવાનું હોય, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શનનો ઉપયોગ કરી અને એના 3 માર્ક હોય. એટલે ટોટલ ફંક્શન્સ છે એ આ રીતે 9 માર્કમાં પૂછાય. બરાબર, મેચ ધ ફંક્શન્સ એ વિથ બી, પછી કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આ રીતે ટોટલ 9 માર્કમાં ફંક્શન છે એ પૂછાય છે. બરાબર. તો ફંક્શન્સ છે બરાબર, તો એનો ઉપયોગ ક્યાં થાય છે સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે હવે આની અંદર આપણે કીધું કે 3 રીતે પૂછાય છે. તો આની અંદર અલગ અલગ પ્રકારના જે ફંક્શન્સ આવે છે, જેમ કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર, ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર, પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર, એક્સચેન્જિંગ નાઇસટીઝ. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ફંક્શન્સ છે પૂછાય છે. તો એ આપણે ફંક્શન્સને સમજવા હોય તો પહેલાં તો એનો ઉપયોગ ક્યાં થાય સમજી લઈ કે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ, કે એનું જે બરાબર લેંગ્વેજ છે, બરાબર, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ, ભાષાનું મુખ્ય ફંક્શન શું છે? તો કે કોમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. કોમ્યુનિકેશન, આ ફંક્શન્સનો ઉપયોગ ક્યાં થશે? કોમ્યુનિકેશનની અંદર તમારે આ ફંક્શનનો ઉપયોગ થઈ જાય. બરાબર, સ્પોકન ઇંગ્લિશની અંદર કે બોલવા માટે જ્યારે તમે સ્પોકન ઇંગ્લિશની અંદર તમે વાતચીત કરવા માટે અલગ અલગ પ્રકારના ફંક્શન્સનો ઉપયોગ થતો હોય છે. તો ફંક્શન્સ છે ખાસ અગત્યનો ટોપિક છે અને 10મા ધોરણની અંદર ટોટલ તમારે 9 માર્કમાં પૂછાય છે. અને આ જ ફંક્શન્સ છે એ તમારે 12મા ધોરણમાં પણ પૂછાતા હોય છે. 9મા ધોરણમાં પણ તમે ફંક્શન્સ ભણી ગયા, બરાબર, 11મા ધોરણમાં પણ ફંક્શન્સ આવશે અને 12મા ધોરણમાં પણ ફંક્શન્સ હશે. તો આમાં ઘણા ફંક્શન્સ તમે નવા ભણશો 12મા ધોરણ 11-12ની અંદર, અને સેમ ફંક્શન હોય તો એનું થોડુંક લેવલ ચેન્જ હોય છે. બાકી સેમ ફંક્શન્સ પૂછાતા હોય છે, ઘણા બધા રિપીટ થતા હોય છે, ઘણા નવા ફંક્શન્સ આવતા હોય છે. તો આપણે 10મા ધોરણની અંદર જે ફંક્શન્સ પૂછાવાના છે એ જોઈ લઈ. એમાંથી આપણું જે પહેલું ફંક્શન્સ છે આજના વિડીયો લેક્ચરની અંદર ભણવાનું છે એ છે એક્સચેન્જિંગ નાઇસટીઝ. કયું ફંક્શન છે સમજી શરૂઆત કરીએ આપણે. પહેલું જે ફંક્શન છે એનું નામ છે તો કે એક્સચેન્જિંગ નાઇસટીઝ. બરાબર, એક્સચેન્જિંગ નાઇસટીઝ. હવે આ ફંક્શન્સ છે બરાબર, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? એક્સચેન્જિંગ નાઇસટીઝનો અર્થ શું થાય છે? તો કે એક્સચેન્જિંગ નાઇસટીઝ એટલે શુભેચ્છાઓની આપલે કરવી. બરાબર, આ ફંક્શન દ્વારા આપણે એકબીજા સાથેની વાતચીતમાં કોઈને અભિવાદન આપવું હોય, બરાબર, કે પછી હૃદયની ભાવના છે એની આપલે કરવાની હોય, તો એમાં એવો ભાવ દર્શાવતા શબ્દો છે એનો આ ફંક્શનમાં આપણે ઉપયોગ કરતા શબ્દો મૂકવાના હોય છે. તો એક્સચેન્જિંગ નાઇસટીઝ એટલે શું? શુભેચ્છાઓની આપલે, જેમ કે ઓ, હુર્રે, બરાબર, હેલો, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, હાવ આર યુ, આઈ એમ અફ્રેડ, યુ આર વેલકમ, વગેરે વગેરે શબ્દો છે બરાબર. આ શબ્દોનો આપણે વાક્યમાં ઉપયોગ કરતા હોઈએ છીએ શુભેચ્છાની આપલે કરવા માટે અને વાતચીતમાં ઉપયોગ કરતા હોઈએ. તો વાક્યના ભાવ મુજબ આ શબ્દનો ઉપયોગ થાય. બરાબર, કોઈ એમ કે બરાબર મારા મધર બીમાર છે, તો મારા મધર છે બરાબર એક્સપાયર થઈ ગયા, તો આપણે એમ કહીએ હાઉ સેડ. બરાબર,
પછી તો ત્યાં એવું ન કહેવાય, બરાબર. તો પછી ત્યાં દુઃખની લાગણી વ્યક્ત કરવાની હોય છે, બરાબર, કે હાઉ સેડ એવું બોલીએ, બરાબર. અથવા તો આપણે કોઈ બીમાર તો આપણે ગેટ વેલ સૂન, તમે જલ્દી સાજા થઈ જાય એવું કહીએ, બરાબર. અથવા તો કોઈ એક્સપર્ટ આપણે એમ કહીએ ભૂલ થઈ ગઈ તો એમ કે આઈ એમ સોરી. કોઈ એક્ઝામ આપવા જતું તો આપણે એમ કહીએ બેસ્ટ ઓફ લક. તો આવા અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે આવા અલગ અલગ ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. તો આ શબ્દો છે ને એક્સચેન્જિંગ નાઇસીસની અંદર જે હું શબ્દો બોલ્યો, ઓ, હુર્રે, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, આવા આ શબ્દો છે ને ખાસ યાદ રાખવાના છે, બરાબર. આ બધી શોર્ટકટ છે. જો કે એક્સચેન્જિંગ નાઇસીસનું ફંક્શન હોય તો તમને જે શબ્દો બોલ્યો એ શબ્દો આવતા હોય તો એ શું દર્શાવે તો કે એક્સચેન્જિંગ નાઇસીસ, બરાબર. તો આ શબ્દો દ્વારા તમે બ્લેન્ક પૂરી શકો, બરાબર. તમને ખાલી આવું આપ્યું હોય, માનો કે કમ્પ્લીટેશનને ખાલી જગ્યા પછી સર આપ્યું હોય તો તમે શું લખવાનું હોય, તો કાંઈ પણ કહી શકો. ગુડ મોર્નિંગ સર, આવું આપણે બોલીએ ને સ્વાભાવિક રીતે બોલતા હોય ગુડ મોર્નિંગ સર, આવું બોલતા હોય છે, બરાબર. પછી કોઈ તમે આન્સર આપ્યો હોય, તમને ડાયલોગમાં પૂછાય તો માનો કે કમ્પ્લીટ ધ ડાયલોગમાં પૂછાય છે, તો બીજું વાક્ય એવું હોય, બરાબર. તમને કોઈને પૂછો હાવ આર યુ, તો તમને આન્સરમાં એવું કહે કે આઈ એમ ફાઇન, બરાબર. પછી તમને અહીંયા આપ્યું હોય બ્લેન્ક હોય અને કાઉન્સમાં લખ્યું હોય એક્સચેન્જિંગ નાઇસીસ, તો શું લખવું પડે? તો આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો શું કહેશું આપણે? થેન્ક યુ. તો આ રીતે એનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. પછી કોઈ ખાલી જગ્યા આપ્યું હોય, બરાબર, અહીંયા આગળ બ્લેન્ક આપી ઓલી હોય, કોઈ એનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આઈ એમ, બરાબર, રાજ ચૌહાણ, આવું આપેલું હોય અહીંયા, તો શું કહે? હેલો. શું બોલે? હેલો, આઈ એમ રાજ ચૌહાણ. તો આ બધા શબ્દો છે એ એક્સચેન્જિંગ નાઇસીસ દર્શાવે, બરાબર. પછી ખાલી જગ્યા કોઈ વાતચીત કરતું હોય, બરાબર, બે જણા વાતચીત કરતા હોય ને કોઈ એમ કહે કે આ મારો કઝિન છે એને મળો, તો શું કહે? તો કે બાય ધ વે મીટ માય કઝિન ઋત્વિક ગાજીપુર, એવું બોલીએ. તો બાય ધ વે છે એ શેના માટે ઉપયોગ થાય? તો કે વાતચીત બદલવા માટે, બરાબર. કોઈ વાતચીત કરતા હોય ને એમાં અચાનક કોઈક આવે તો કે આને મળો એવું કેવું હોય તો એના માટે બાય ધ વે શબ્દનો ઉપયોગ થાય છે. તો આ બધા અલગ અલગ શબ્દનો ઉપયોગ છે એ ખાસ શીખી લેવાનો છે. પછી આપણે કોઈને બોલાવવા માટે તો કે એક્સક્યુઝ મી શબ્દ છે, તો એક્સક્યુઝ મીનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ બધા ફંક્શન્સના જે કીવર્ડ છે એ ખાસ અગત્યના છે એટલે યાદ રાખવાના તમારે. ત્યાર પછી હવે આ જે ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇસીસ એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે એને એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ પણ કહેવાય. શું કહેવાય? તો કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, બરાબર. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, બરાબર. પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સચેન્જિંગ ઇમોશન્સ એટલે કે લાગણી દર્શાવે, ભાવના દર્શાવે. તો પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સ તરીકે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે, તો ખાસ ધ્યાન રાખજો. બીજું, હવે આના કીવર્ડ્સ કયા કયા આવે? ઇમોશન્સ દર્શાવતા શબ્દો કયા કયા છે? તો કે ફિયર, એંગર, સેડનેસ, બરાબર, ડિસઅપોઇન્ટમેન્ટ, જોય, ગિલ્ટ, સરપ્રાઇઝ, લવ, હેટ્રેડ. તો આ બધા ઇમોશન દર્શાવતા શબ્દો છે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. હવે તમને બ્લેન્કમાં પૂછ્યું હોય, બરાબર, તો જો એક તો ખાસ આ શબ્દો છે, બરાબર, પ્લેઝન્ટરીઝ દર્શાવતા શબ્દો છે, તો એ ઉદ્ગાર વાક્યની અંદર પણ ઘણીવાર ઉપયોગ થતો હોય, બરાબર. તો આપણે તમને કોઈ એમ કહે કે બ્લેન્ક આપ્યું અને એવું વાક્ય હોય કે આઈ હેવ અ ફેન્ટાસ્ટિક આઈડિયા ડિયર, તો શું આવે? ચીયર અપ, બરાબર. આઈ હેવ અ ફેન્ટાસ્ટિક આઈડિયા ડિયર. પછી કોઈ એમ કે બ્લેન્ક આપેલી હોય અને એવું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર કે આઈ હેવ ક્લિયર્ડ માય જીપીએસસી એક્ઝામ, તો શું કહીએ આપણે? હુર્રે છે, બરાબર, એ આનંદ દર્શાવતો શબ્દ છે. ઇમોશન્સ જો લાગણી દર્શાવતો શબ્દોની અંદર હુર્રે આવે તો આનંદનો ભાવ દર્શાવે છે, બરાબર. પછી કોઈ એક્ઝામ આપવા માટે જતું હોય તો આપણે શું કહીએ? તો બેસ્ટ ઓફ લક કહીએ છીએ. તો એક્સચેન્જિંગ નાઇસીસ કે પ્રેઝન્ટરીઝ કે ઇમોશન્સ કે, તો એની અંદર જે આ જે શબ્દો છે કીવર્ડ્સ એ ખાસ અગત્યના છે. એના આધારે તમારે બ્લેન્ક પૂરી શકો, બરાબર. કે પછી 4 ઓપ્શન આપ્યો એમાંથી તમે સાચો ઓપ્શન કયો છે એ સિલેક્ટ કરી શકો. હવે જો આમાં પેલું જે તમને કીધું ત્રણ રીતે પૂછે છે, એમાં મેચ ધ
ફંક્શન્સ એમાં તો તમને આપેલું જ હશે એટલે તમને ખબર પડી જશે. કમ્પ્લીટ ધ ડાયલોગ એ પણ MCQ ટાઈપ છે, એમાં પણ ઓપ્શન હશે, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમાં ખાલી ફંક્શનનું નામ હશે, ઓપ્શન નહીં હોય. તમારી રીતે પૂરું કરવું પડશે વાક્ય. તો એની અંદર જે હું શબ્દ બોલ્યો એ જ બધા શબ્દોનો ઉપયોગ કરી તમે વાક્યને પૂરું કરી શકો. બરાબર. એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર શું આવે, આપણે કોઈને એવું કેવું હોય, તમને એવું આપેલું હોય કે ખાલી જગ્યા, બરાબર, મે આઈ ટોક ટુ યુ. બરાબર, કોઈને કહ્યું હું તમારી સાથે વાત કરીશ, શું કહીએ આપણે બોલાવવા માટે? એક્સક્યુઝ મી. શું કહી? તો કે અહીંયા શું જવાબ આવે? તો કે એક્સક્યુઝ મી. બરાબર. મે આઈ ટોક ટુ યુ, તો આ કોઈને બોલાવવા માટે છે. પછી બ્લેન્ક આપી લીધી, અહીંયા બ્લેન્ક હોય, એને એમ કીધું હોય કે વી હેવ વોન ધ મેચ, એ બ્લેન્ક હોય. બરાબર. અને શું આપ્યું હોય કે વી હેવ વોન ધ મેચ, વોન ધ મેચ. બરાબર. અમે મેચ જીતી ગઈ. તો આનંદ માટે કયો શબ્દ છે ઇમોશન્સ દર્શાવે તો શું આવે? તો કે હુર્રે આવે, હુર્રે, વી વોન ધ મેચ. પછી કોઈ એમ કે આઈ લોસ્ટ માય પર્સ, તો જો દુઃખની લાગણી છે, કોઈ મારું પર્સ ખોવાઈ ગયું તો શું કહીએ આપણે? અલાસ. એના માટે કયો શબ્દ છે? અલાસ. અથવા ઓ માય ગોડ. બરાબર. આ દુઃખ માટેના શબ્દ છે. તો આ રીતે વાક્યના ભાવ મુજબ આપણે શબ્દ છે એ મૂકવાના હોય છે. બરાબર. પછી કોઈ એમ કે સાગર પાસ્ડ જીપીએસસી એક્ઝામ, આપણે એમ કહીએ સાગર પાસ્ડ જીપીએસસી એક્ઝામ, તો શું કહીએ આપણે? કોંગ્રેચ્યુલેશન્સ. આ રીતે વાક્ય પૂરું કરવાનું હોય. પછી કોઈ એમ કે આઈ હેવ 20K પ્લસ સબસ્ક્રાઈબર્સ ઓન યુટ્યુબ. બરાબર. તો શું કહી? વોટર લક. અને યુ હેવ એસએસસી એક્ઝામ સૂન, તમારે થોડા સમયમાં એસએસસીની એક્ઝામ છે, તો આપણે શું કહીએ? બેસ્ટ ઓફ લક. તો વાક્યના ભાવ મુજબ છે એ શબ્દ મૂકવાનો હોય છે, ખાસ આ ધ્યાન રાખવાનું. બરાબર. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, પછી મેચ એ વિથ બી અને કમ્પ્લીટ ધ ડાયલોગ, એની અંદર આ રીતે ફંક્શન્સ પૂછાતા હોય છે. તો આપણે આ રીતે યાદ રાખશું ખાસ. બરાબર. તો આ થઈ એક્સચેન્જિંગ નાઇસટીસ, અથવા તો બીજું કયું નામ કીધું? તો કે પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સ. ત્રણ નામે ઓળખાય છે. બરાબર. આ ફંક્શન છે અલગ અલગ ત્રણ નામે ઓળખાય છે. ત્યાર પછી નેક્સ્ટ બીજું ફંક્શન્સ જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બીજું જે ફંક્શન્સ છે એ ભણવાનું છે કયું છે? તો કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. હવે જો આ જે ફંક્શન્સ છે, બરાબર, તો આનો ઉપયોગ ક્યાં થાય? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. તો ફ્રીક્વન્સી મીન્સ કેટલી વાર ક્રિયા થાય છે તે. બરાબર. ફ્રીક્વન્સીનો શું થાય? તો કેટલી વાર ક્રિયા થાય છે તે જાણવું હોય તો એનું વર્ણન કરવું. તો આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની આવૃત્તિ, બરાબર, મીન્સ કોઈ ક્રિયા છે કેટલી વાર થઈ, એટલે કે બરાબર પુનરાવર્તિત થતી ક્રિયા હોય, વારંવાર થતી ક્રિયા હોય, તો ક્રિયા કેટલી વાર થઈ, બરાબર, એ દર્શાવવા માટે કરી શકાય છે. બરાબર. અથવા તો કોઈ ક્રિયા છે કેવી રીતે બને છે તેવું દર્શાવવા માટે, બરાબર, આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને આની અંદર મોટા ભાગે ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હોય છે. આ ફંક્શનની અંદર મોટે ભાગે ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હોય છે. ખાસ ધ્યાન રાખશો આપણે. બરાબર. તો આના કીવર્ડ્સ કયા કયા હોય? તો જનરલી આપણે સાદું વર્તમાનકાળ ભણી ગયા, તો એની અંદર જે શબ્દો યુઝ થતા હોય તો કે ઓલવેઝ છે, નેવર, ઓલમોસ્ટ, સમટાઈમ્સ, ફ્રિકવન્ટલી, હાર્ડલી. જો આ બધા ક્રિયા વિશેષણ કહેવાય. હાર્ડલી, રેરલી, બરાબર, યુઝ્યુઅલી, ઓફન, સેલ્ડમ, ઓકેઝનલી. તો ઓફન, સેલ્ડમ, ઓકેઝનલી, તો આ બધા શબ્દો છે એ સાદા વર્તમાનકાળના કીવર્ડ છે. બરાબર. તો હવે સાદા વર્તમાનકાળની વાક્ય રચના આપણને ખબર હોય છે. શું આવે? તો કે સૌથી પહેલાં કર્તા હોય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેસ વાળું રૂપ હોય, પછી કર્મ અને પછી અન્ય શબ્દ હોય. તો આ સાદા વર્તમાનકાળની વાક્ય રચના છે, આપણને ખબર છે. તો એ પ્રમાણે આપણે વાક્યને પૂરા કરવાના હોય છે. તમને આવું આપેલું હોય, એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પૂછે તો એમાંનો કે એવું આપ્યું હોય કે સી, બરાબર, ઓલવેઝ
શી ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ. જોજો, જો આ એક્ઝામ્પલ છે તમને, બરાબર, મેચ એ વિથ બીમાં એક્ઝામ્પલ આપ્યું, એક બાજુ ફંક્શન નામ આપ્યું હોય, તો અહીંયા કયો કીવર્ડ્સ આવ્યો? તો કે ઓલવેઝ. તો આ શું દર્શાવે? તો કે ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે. તો સામે 4 ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ કે ભાઈ ઓલવેઝ આવ્યું તો, અને વાક્યમાં સાદા વર્તન કરવું છે. જો આ એસકેએસ વાળો રૂપ છે, હેલ્પ્સ, બરાબર. એને વાક્યમાં ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, ઓફન, સેલ્ડમ, ફ્રિક્વન્ટલી, ઓકેઝનલી, આવા જે શબ્દો આવે તો એ કયું ફંક્શન દર્શાવે? તો કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. એટલે ખાસ કીવર્ડ છે ને દરેક ફંક્શન માટે અગત્યના છે, એ ખાસ યાદ રાખજો, બરાબર. આપણે કહીએ ચિલ્ડ્રન ઓફન પ્લે ક્રિકેટ ડ્યુરિંગ હોલિડેઝ. ચિલ્ડ્રન ઓફન પ્લે ક્રિકેટ ડ્યુરિંગ હોલિડેઝ. તો ઓફન કીવર્ડ આવ્યું, ઓફન. વાક્ય સાદા વર્તન કરવાનું છે તો શું દર્શાવે? તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે, બરાબર. ઇટ સેલ્ડમ રેન્સ ઇન ધ ડેઝર્ટ એરિયા. એવું વાક્ય હોય, ઇટ સેલ્ડમ રેન્સ ઇન ધ ડેઝર્ટ એરિયા, કે ભાઈ ડેઝર્ટ એરિયા એટલે કે રણ વિસ્તાર છે એની અંદર ભાગ્યે જ વરસાદ પડે તો સેલ્ડમ છે, બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે, તો એના માટે જે કીવર્ડ કીધા તમને એ ખાસ હું બોલું છું, તમારે નોંધ કરી લેવાની, જો જેથી કરીને તમારે શોર્ટકટ કામ લાગે, બરાબર. ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ હોય તો એના માટે એમના જે હું શબ્દો બોલ્યો ને, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, તો આ બધા શબ્દો મોટે ભાગે ઉપયોગ થતા હોય છે, બરાબર. ચાલો હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય તો એની અંદર કેવી રીતે પૂછાય, બરાબર. માનો કે તમને એવું વાક્ય પૂછે, આ આપ્યું ખાલી આઈ, બરાબર, બ્લેન્ક, અને કાઉન્સમાં કીધું, બરાબર, કે ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ, બરાબર, ડિસ્ક્રાઇબિંગ અથવા તો એક્સપ્રેસિંગ લખેલું કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ચાલો હવે તમને આવું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછ્યું તો જો આ વાક્ય છે ને ઘણી બધી અલગ અલગ રીતે બની શકે. ફંક્શનનો મેઇન બેનિફિટ એ છે કે એક કરતાં વધારે આન્સર હોઈ શકે, પણ એની વાક્ય રચના છે એ સાચી હોવી જોઈએ, એના કીવર્ડ જે તમને કીધા એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. હવે આની અંદર તમને કીધું, બરાબર, આઈ છે, તો હવે આ વાક્ય મારે પૂરું કરવું છે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન. તો હવે મેં તમને કીધું કે એની અંદર જે કીવર્ડ્સ આવ્યા, બરાબર, તો એનો ઉપયોગ થવો જોઈએ, બરાબર. તો શું આવે? તો તમે એવું કહી શકો કે ભાઈ આઈ ઓલવેઝ પ્રે ટુ ગોડ. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું, બરાબર, આપણે કહી શકીએ. અથવા તો આઈ ડેઇલી, બરાબર, ગો ટુ ટેમ્પલ, દરરોજ શાળા, બરાબર, મંદિરે જાઉં છું. તો આ રીતે વાક્ય પૂરું કરવું પડે, બરાબર. અથવા તો તમે એવું લખી શકો કે આઈ પછી માનો કે કમ્પ્લીટ કરવાનું સેન્ટેન્સ, તો એવું લખી શકો કે આઈ ઓફન વિઝિટ, બરાબર, ગુરુકુલ, અથવા તો સુરત, બરાબર, કોઈ પણ સ્થળનું નામ લખી શકો, સુરત, રાજકોટ, જે કંઈ પણ હોય, બરાબર. તો અહીંયા જે કીવર્ડ છે ને અગત્યનો છે. બીજું વાક્ય રચના, જો સાદા વર્તમાન પ્રમાણે વાક્ય બન્યું કે આ આઈ છે તો એની સાથે ત્રીજો પુરુષ વચન હોય તો એસ કેસ લાગત, નથી તો મૂળ રૂપ આવ્યું, તો આઈ ઓફન વિઝિટ ગુરુકુલ સુરત. તો આ રીતે તમે વાક્યને પૂરું કરી શકો છો. ક્લિયર? એટલું સમજાય? તો વાક્ય રચના પ્રમાણે વાક્ય બનવું જોઈએ. હવે તમે અહીં માનો કે ઓફન છે, બરાબર, એનો યુઝ કર્યો, ઓલવેઝનો યુઝ કરો, બરાબર, સેલ્ડમનો યુઝ કરો, કોઈ પણ કીવર્ડ યુઝ કરીને તમે વાક્ય બની શકો. અહીં લખ્યું છે કે આઈ ઓફન વિઝિટ લાઇબ્રેરી લખી શકો, બરાબર, કોઈ પણ પ્લેસ લખી શકો. મેં તમને કીધું કે એક કરતાં વધારે આન્સર હોઈ શકે, પણ આપણે કેવી રીતે લખીએ છીએ એ અગત્યનું છે. પછી આ માનો કે એવું હોય, બીજું વાક્ય છે, બરાબર, કે બાર્કિંગ ડોગ્સ, બાર્કિંગ ડોગ્સ, પછી ખાલી જગ્યા હોય, કાઉસમાં આપ્યું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે, તો શું આવે? બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, કે ભસતા કૂતરા છે એ ભાગ્યે જ કરડે. તો આ રીતે વાક્ય પૂરું થઈ શકે, બરાબર. પછી માનો કે તમને આવું આપી દીધું હોય, હી ઓલવેઝ, તો આપણને ખબર પડી ગઈ કે કીવર્ડ તો આવી જ ગયો છે, જો ઓલવેઝ, બરાબર. તો શું આવે? હવે કીવર્ડ્સ આવી ગયો એકવાર, તો કીવર્ડ લખવાની જરૂર નથી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મેં કીધું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો શું આવે? તો કે હી ઓલવેઝ હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ, બરાબર, હી ઓલવેઝ, પછી ત્રીજો પુરુષ એકવચન છે તો એસ કેસ લાગશે કે નહીં લાગે? તો કે લાગશે. તો હી ઓલવેઝ હેલ્પ્સ
હિઝ ફ્રેન્ડ, ઇન નીડ. ચાલો, ક્લિયર? તો આ રીતે વાક્ય બની શકે. બરાબર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું. પણ મેં તમને કીધું એમ કે વાક્ય રચના છે એ સાચી હોવી જોઈએ, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર, એમાં વાક્ય છે રચના છે એ સાચી હોવી જોઈએ, એ પ્રમાણે લખવાનું છે. અને આ જે કીવર્ડ છે એનો ખાસ ઉપયોગ કરવાનો છે. સાદા વર્તમાન વાક્ય બનવું જોઈએ જ્યારે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય ત્યારે. બરાબર, પછી માનો કે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન કે તમને જો મેનર એટલે શું? હમણાં આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ આની અંદર જે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે એટલે તો તમે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન પણ કહી શકો. ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન, તો આની અંદર અલગ અલગ પ્રકારના એડવર્બ મીન્સ ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. તો હવે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન તો અલગ અલગ ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હોય. તો એડવર્બ કોને કહેવાય? બરાબર, ક્રિયા વિશેષણ તો કે જે શબ્દ છે આપણને ખબર છે કે ભાઈ ક્રિયા અથવા વિશેષણના અર્થમાં વધારો કરતો હોય તો એને આપણે એડવર્બ કહીએ છીએ. બરાબર, તો કોઈ પણ જનરલી સામાન્ય રીતે કોઈ શબ્દ હોય એની પાછળ એલવાય આવતું હોય તો આ ક્રિયા વિશેષણ હોઈ શકે, પણ બધા જ એલવાયવાળા શબ્દો છે એ ક્રિયા વિશેષણ હોય નહીં. આ એક ધ્યાન રાખવાનું ખાસ. તો એડવર્બ તો કયા કયા શબ્દો હોઈ શકે? તો કે ઈગરલી છે, રેરલી, ઇમિડિયેટલી, બરાબર, ઇમિડિયેટલી, જોયફુલી, એંગ્રીલી, તો આ બધા ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર, તો આ ફંક્શન છે બરાબર, એને તમે સાદા વર્તમાનકાળ બનાવો કે સાદા ભૂતકાળમાં બનાવો તો એમાં આ એડવર્બ ક્રિયા વિશેષણ છે ને એ આવવા જરૂરી છે. બરાબર, એની મદદથી વાક્ય પૂરું થાય. તો એને ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન કહેવાય. બરાબર, ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન. માનો કે એવું વાક્ય છે, હી વર્ક્સ, ખાલી જગ્યા આપ્યું તો શું આવે? હી વર્ક્સ સ્લોલી. તો આ શું થયું? ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો અને વાક્ય પૂરું થયું. હી વર્ક્સ સ્લોલી. સી રન્સ તો કે ફાસ્ટ, સી રન્સ ફાસ્ટ, તો ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો. બરાબર, ધ પ્યુન સ્પોક પોલાઇટલી વિથ ધ પ્રિન્સિપલ ડ્યુરિંગ ધ મીટિંગ. બરાબર, તો પોલાઇટલી એ શું થયું? ક્રિયા વિશેષણ થયું. તો આ રીતે ક્રિયા વિશેષણની મદદથી તમે વાક્ય પૂરું કરી શકો તો એને કહેવાય. તો આપણે યાદ રાખવાનું. બરાબર, હવે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એવું આપ્યું, બરાબર, કે જો અહીંયા મેં તમને કીધું સાદા વર્તમાન કરી સાદા ભૂતકાળનો પણ ઉપયોગ થઈ શકે. તો હવે અહીંયા વાક્ય છે કે આઈ વોઝ સરપ્રાઇઝડ. માનો કે એવું છે, વેન, પછી બ્લેન્ક આપી દીધી છે. ચાલો, આઈ વોઝ સરપ્રાઇઝડ વેન. હવે જો અને કાઉન્સમાં તમને આપ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન હોય ત્યારે આપણે કીધું છે કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય. તો શું કહે છે કે આઈ વોઝ સરપ્રાઇઝડ, હું આશ્ચર્યચકિત થઈ ગયો વેન, જ્યારે. બરાબર, અહીંયા સી આપ્યું હોય તો શું આવે? વેન સી, પછી બ્લેન્ક છે. તો સાદા વર્તમાનકાળ અથવા સાદા ભૂતકાળની મદદથી વાક્ય પૂરું થઈ શકે. હવે જો અહીંયા ઓલરેડી ભૂતકાળની વાત છે તો આ વાક્ય શેમાં બનાવવાનું હોય? ચાલુ ભૂતકાળમાં. બરાબર, સાદો ભૂતકાળ છે, વાક્ય શેમાં બનશે? ચાલુ ભૂતકાળમાં, કારણ કે વેન સાથે હંમેશા ચાલુ ભૂતકાળ આવે. તો સી વોઝ ડાન્સિંગ, સી વોઝ ડાન્સિંગ નાઇસલી. આ રીતે સી વોઝ ડાન્સિંગ નાઇસલી. તો આઈ વોઝ સરપ્રાઇઝડ વેન સી વોઝ ડાન્સિંગ નાઇસલી. તો આ રીતે આની અંદર એડવર્બનો ઉપયોગ કરેલો છે. આ રીતે વાક્ય પૂરું કરી શકીએ આપણે. તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન કહીએ કે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન કહીએ, આ ધ્યાન રાખવાનું આપણે કે એની અંદર જે તમને કીવર્ડ્સ કીધા છે એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. બરાબર, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે ફંક્શન્સ ભણ્યા. એક છે બરાબર એક્સચેન્જિંગ નાઇસટીઝ, બીજાને કયા નામે ઓળખવામાં તો કે પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સ. બરાબર, એના કીવર્ડ્સ જોયા. અને બીજું જોયું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો મેનર ઓફ એક્શન્સ. ક્લિયર? તો આ ફંક્શનની અંદર જે કીવર્ડ્સનો ઉપયોગ થયો છે એ શોર્ટકટ તરીકે તમે નોંધ કરી લેજો.
જેથી કરીને તમે એક્ઝામમાં ઝડપથી આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.